આપનું સ્વાગત છે। ડભોઈ પ્રગતિ પંથ પર કોલેજ પાસે આવેલ સ્પીડ બ્રેકરમાં પટ્ટાના અભાવે અકસ્માત સર્જાયો। ડભોઈ પ્રગતિ પંથ પર કોલેજ પાસે આવેલ સ્પીડ બ્રેકમાં પટ્ટાના અભાવે નાના મોટા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે। ત્યારે એક એક્ટિવા સવારને સ્પીડ બ્રેકર ન દેખાતા તે રોડ પર ફંગોળાયો હતો અને મોઢાના ભાગે ગંભીર ઈજા થતા 108ની મદદથી પ્રથમ ડભોઈ રેફરલ અને ત્યારબાદ વડોદરા એસએસજી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। સ્પીડ બ્રેકર પર વહેલી તકે સફેદ પટ્ટા મારવામાં આવે તેમજ આગળ સ્પીડ બ્રેકર છે તેવા બોર્ડ લગાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે। વડોદરાથી ડભોઈ સગા સંબંધીઓને મળવા આવેલ દિનેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી વડોદરા પરત જઈ રહ્યા હતા તે અરસામાં ડભોઈ મુખ્ય પ્રગતિ પંથ પર કોલેજ નજીક આવેલ સ્પીડ બ્રેક પર સફેદ પટ્ટાના અભાવને પગલે એક્ટિવા પરથી કાબુ જતા રોડ પર ફંગોળાયો હતો અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ડભોઈ કોલેજ પાસે આવેલા સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટાનો અભાવ જોવા મળે છે જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે। તેવામાં સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા લગાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે।